14મી એપ્રિલે ડૉક્ટર બાબા સાહેબને યાદ કરીએ। મિત્રો, આપણે બધાય એ તો યાદ કરવાના દિવસો છે, પણ પછી જેમ આ મહાનુભાવોએ કીધું છે એ મહાનુભાવોનું આપણે એક પણ, હું તો અહીંયા બેઠો ત્યારે નાથાભાઈ એમ કીધું હતું કે નાથુભાઈ તમે આ ગ્રંથને અમે જે વિષય મૂકી એમાંથી આ પ્રેરણા લેનારા 50 લોકો, ત્યારે હું એટલું કીધું મેં નાથાભાઈને, મેં કીધું મારે 50નું ટોળું નથી જોવું, મારે 5નું નહીં, મારે એક માણસ પણ આમાંથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો લઈ આ સમાજ માટે ચિંતા કરતો થાય તો જ હું માનું છું કે જે કાંઈ મેં કાંઈ મારે પરિશ્રમ કે જે કાંઈ થયું છે એ સાર્થક મિત્રો ગણાશે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 2-3 વિષયો મૂક્યા હતા, સ્વાભિમાની, સ્વાવલંબન અને આત્મોદ્ધાર। આમાંથી મિત્રો આપણે કંઈક ને કંઈક વિચારતા થઈએ। મિત્રો, આ બધામાં પડેલું હોય છે, કોઈ એક વ્યક્તિમાં પડેલું હોતું નથી। સ્વાભિમાન નાનાને ગમે, મોટાને ગમે, બધાને ગમે। સ્વાભિમાન બધાને ગમે ને ભાઈ। એ કોઈ પણ વ્યક્તિ હોય, એ ગરીબ હોય કે તવંગર હોય, એને બધાને સ્વાભિમાન ગમે। તો મિત્રો, સ્વાભિમાન આપણે જો લેવું હોય તો આપણે બીજાને માન આપતા શીખીએ તો આપણને ઓટોમેટિક કુદરત એ જગ્યાએ આપણને સ્વાભિમાન આપશે। એમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે તમારે જો પ્રગતિ કરવી હોય, તમારે જો વિકાસ કરવો હોય, તમારે જો આગળ વધવું હોય તો તમારે પેટે પાટા બાંધીને પણ તમે શિક્ષણ મેળવો। શિક્ષણ એ સર્વપ્રથમ પહેલો મંત્ર છે, એનાથી ઉપરનો કોઈ તમારા જીવનમાં વિકાસ થવાનો મિત્રો કોઈ મંત્ર છે નહીં। અને આ મંત્રને આપણે, આપણો સમાજ જ્યારે આ બહોળી સંખ્યામાં આવ્યો છે ત્યારે મારા સમાજના લોકોને અને અહીંયા મારા માટે જેણે સમય કાઢ્યો છે એવા અહીંયા મહાનુભાવોને હું મારા હૃદયથી, હું મારા ખરા ભાવથી એને નતમસ્તકે નમન કરું છું। અને આવનારા દિવસોની અંદર સમાજ જે આપણે આગળના દિવસોની અંદર જે સુખાકારી માટે સમાજ વિચારતો થાય, જેમ નાથાભાઈએ કે શંભુનાથજી બાપુએ કીધું છે, સમાજની વચ્ચેની અંદર જાગૃતતા પેદા થાય, સમાજ વચ્ચેના જે વાડા છે આપણે દૂર કરતા જઈએ અને સમાજ સમરસ બની અન્ય સમાજમાંથી સારું છે એ આપણા સમાજની અંદર આપણે એને અપનાવીએ। અને તો જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એના જીવનભર જે સંઘર્ષ કર્યા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતે ભૂખ્યા રહી પદવીઓ પ્રાપ્ત કરી આપણને જે સુખ અપાવવામાં, આપણને જે રાજકીય શક્તિ અપાવવામાં, નોકરી અપાવવામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે એના જીવનની અંદર અથાગ પ્રયત્નો કર્યા મિત્રો, અથાગ। એમાં આપણે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક મીઠા ફળો આપણે મિત્રો ચાખ્યા છે। તો આપણે મીઠા ફળો ચાખ્યા પછીના આપણી પાછળ રહેતો સમાજ, હજી જેણે આ આઝાદીના 65 વર્ષ પછી આઝાદીનો ફળોની હજી તેમની પાસે સુગંધ નથી પહોંચી, આઝાદીના ફળો એમની ઘર સુધી પહોંચ્યા નથી, એની જવાબદારી આ સમાજના શ્રેષ્ઠીઓ, અહીંયા બેઠેલા મારા સમાજના લોકો ઉપાડે, અહીંયા બેઠેલા આગેવાનો ઉપાડે અને સમાજને કંઈક ને કંઈક એક દિશા આપી શકીએ, સમાજને કંઈક ને કંઈક સારું કરી શકીએ એવા ભાવ સાથે હું આપ સર્વ મંચસ્થ મહાનુભાવોનો મારા હૃદયથી ખૂબ ખૂબ ઋણ સ્વીકાર કરું છું। મારા એક ઉદ્ગારમાં એક નાથાભાઈ કવિતા, એને હું કહી તો ન શકું, પણ મારા જીવનની અંદર મને એવું લાગ્યું કે આ પુસ્તક શેના થકી લખાણું, પુસ્તક લખવાના મારા મનમાં ભાવ શું કામ પેદા થયો, એને શબ્દો વડે કંડારવાનો અને એને નિરૂપણ કરવાનો એક પ્રયાસ કર્યો છે। એનું શીર્ષક આપ્યું છે સંગાત। મનને કીધું બહુ થયું, મનને કીધું બહુ થયું, શું કામ કરગરિયા કરે। મનને કીધું બહુ થયું, શું કામ કરગરિયા કરે। જેને મળ્યો નથી ખાદી કે તાતણાનો શણગાર, જેને મળ્યો નથી ખાદી કે તાતણાનો શણગાર, નથી તેના શરીરે એક સિલકાનો ભાર, એક સિલકાનો ભાર। ત્યાં કર્યો કકળાટ પારાવાર,
ત્યાં કર્યો કકળાટ પારાવાર. કોને કહેવું, કોને કહેવું, શું સહેવું નથી તેની ખબર. કોને કહેવું, શું સહેવું નથી તેની ખબર. ત્યાં કર્યો કોલાહલ પારાવાર. કોઈ તો કજો, કોઈ તો કહો, કોઈ તો કહો ઉજાસ ક્યારે થશે. સદીઓથી સહ્યા દુઃખને દર્દ, સદીઓથી સહ્યા દુઃખને દર્દ, દુઃખ દર્દને મટાડવા, દુઃખ દર્દને મટાડવા હવે તો માનવતાને વરીએ, માનવતાને વરીએ, હવે તો માનવતાને વરીએ. શું કામ કરગરિયા કરે, શું કામ કરગરિયા કરે. લઈએ સૌનો સંગાત, આપણે લઈએ સૌનો સંગાત. શું કામ કરગરિયા કરે. આની અંદર મારા મિત્રો, મારા જે કંઈ આ પુસ્તક લખાણો છે એની ભાવ તરીકે મેં આની અંદર કર્યું છે. આવનારા દિવસોની અંદર આપ સૌ એક દિશામાં એક વિચાર સાથે આગળ વધી અને મા ભારતની, આ મા ભૌમની આપણે સૌ સારા કાર્યો માટે, એમની રક્ષા માટે, એમના વિચારો માટે આપણે ડૉક્ટર બાબા સાહેબના વિચારો જે આ જીવનની અંદર આપણે આપ્યા છે એને અપનાવીએ, આગળ વધીએ તેવી જ અપેક્ષા રાખું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. જય ભીમ.